કાળઝાળ ગરમીમાં શેકાવા માટે થઈ જાવ તૈયાર। 24 કલાક બાદ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગરમી ક્રમશઃ વધવાની શક્યતા। અમદાવાદમાં તાપમાનનો પારો પહોંચ્યો 33 ડિગ્રીને પાર। પાયલ હોસ્પિટલ સીસીટીવી કાંડના ત્રણેય આરોપીના 1 માર્ચ સુધીના રિમાન્ડ મંજૂર। અમદાવાદની મેટ્રો કોર્ટમાં રજૂ કરાયા ત્રણેય આરોપીને। હોસ્પિટલના સીસીટીવી કેટલા લોકોને વેચવામાં આવ્યા તેની કરાશે તપાસ। મેગા MBBS યુટ્યુબ ચેનલ સહિત બનાવવામાં આવ્યા હતા અલગ અલગ આઈડી। મહારાષ્ટ્રનું પ્રજ્વલ તેલી પાયલ હોસ્પિટલ સીસીટીવી કાંડનો મુખ્ય આરોપી હોવાનો તપાસમાં ખુલાસો। આશરે 2000થી વધારે વિડીયો મળી આવ્યા। આરોપીઓ ચલાવતા હતા 2 પ્રકારના ટેલિગ્રામ ગ્રુપ। રોમેનિયા અને એટલાન્ટાથી સીસીટીવી હેક કરાયા હોવાનો પ્રાથમિક તપાસમાં ઘટસ્ફોટ। આરોપીઓએ પ્રયાગરાજ મહાકુંભમાં સ્નાન કરતી મહિલાઓનો વિડીયો પણ અપલોડ કર્યો હોવાનો તપાસમાં ખુલાસો। આરોપીઓના મોબાઈલમાંથી મળી આવ્યા 20 ટેલિગ્રામ આઈડી। રૂપિયા 8 થી 10,000માં વેચતા હતા વિડીયો। ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં દાખલો બેસે તેવી કાર્યવાહી કરવામાં આવશે। ગેરરીતિ કરનાર કોઈ પણ વ્યક્તિને સરકાર છોડશે નહીં તેવો રાજ્યના આરોગ્ય મંત્રીએ આપ્યો ભરોસો। સમગ્ર કાંડને લઈ આરોગ્ય વિભાગે દાખલ કરી છે ફરિયાદ। BZ પોન્ઝી સ્કીમ કૌભાંડમાં CID ક્રાઇમે 7 આરોપીઓની 22,000 પેજની ચાર્જશીટ મૂકી। અંદાજિત 422 કરોડનું કૌભાંડ હોવાનું આવ્યું સામે। કુલ 6,866 રોકાણકારોને 172 કરોડ રૂપિયા ચૂકવવાના બાકી। 655 સાક્ષીઓના નિવેદન કોર્ટ સમક્ષ મૂકવામાં આવ્યા। BZ કૌભાંડના મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલા સહિત 5 આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ હજુ બાકી। સમગ્ર કેસમાં હજુ 15 જેટલા આરોપીઓની ધરપકડ કરવાની પણ બાકી। અમરેલીમાં પાયલ ગોટીના સરઘસના કેસમાં રાજ્યના ડીજીપી વિકાસ સહાયે કડક પગલાં ભરવાની આપી ખાતરી। હજી સુધી તપાસનો રિપોર્ટ તેમની પાસે નથી આવ્યો। રિપોર્ટ આવ્યા બાદ નક્કર કાર્યવાહી કરાશે। અમરેલી લેટરકાંડમાં પાયલ ગોટીનું સરઘસ કાઢતા રાજ્યભરમાં થયો હતો વિરોધ। ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ સુધારા વિધેયક વિધાનસભા ગૃહમાંથી પસાર। હોસ્પિટલ, ક્લિનિક અને લેબમાં કામચલાઉ રજીસ્ટ્રેશનની અરજી કરવાનો સમય 6 મહિના કરવામાં આવ્યો। રિન્યુ રજીસ્ટ્રેશન માટેના સમયમાં 1.5 વર્ષનો કરાયો વધારો। અત્યાર સુધીમાં રાજ્યને પ્રોવિઝનલ રજીસ્ટ્રેશન માટે મળી છે આશરે 27,000 અરજી। પ્રીપેડ સ્માર્ટ મીટર અંગેનો નિર્ણય પાછો ખેંચવા વડોદરાવાસીઓએ કરી માંગ। જનતાના મતે સ્માર્ટ મીટરથી સમસ્યામાં થશે વધારો। ચોરી થતી હોય ત્યાં સ્માર્ટ મીટર લગાવો। રિચાર્જ માટે મુશ્કેલી પડતી હોવાનો નાગરિકોનો દાવો। સ્માર્ટ મીટરને લઈ સ્થાનિકોનો વિરોધ ગોધરામાં। ભુરાવા વિસ્તારમાં 7,000થી વધારે લગાવાયા છે મીટર। સ્થાનિકોએ MGVCLની ઓફિસથી લઈ કલેક્ટર કચેરી સુધી રેલી યોજી ધરણા કરી વિરોધ નોંધાવ્યો। કિન્નરો પણ વિરોધમાં જોડાયા। આવનારા સમયમાં ઉગ્ર આંદોલનની પણ ચીમકી। સ્માર્ટ મીટર ફરજિયાત લગાવવા મુદ્દે કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલનું નિવેદન। સ્માર્ટ મીટર કયા નિયમ અનુસાર લગાવવા ફરજિયાત તેવો કર્યો પ્રશ્ન। જૂના નવા મીટરની કામગીરી ગણાવી સમાન। તપાસ કર્યા વગર જ સરકારે મીટર ખરીદ્યા હોવાનો પણ લગાવ્યો આરોપ। AMCની સામાન્ય સભામાં વન નેશન વન ઇલેક્શનનો પ્રસ્તાવ મંજૂર। ઇલેક્શનમાં નાણાકીય ખર્ચ, મશીનરીનો દુરુપયોગ અટકે તેવું સત્તાધારી પક્ષનું માનવું તો બીજી તરફ વિપક્ષે જાતિ આધારિત બુલડોઝર ચલાવવામાં આવતું હોવાનો આરોપ લગાવ્યો। પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકીના કલેક્ટર પર ગંભીર આરોપો। ગીર સોમનાથના કલેક્ટરના ભ્રષ્ટાચારને ખુલ્લો પાડવા સોલંકીની અપીલ। સૂર્યકુકરના નામે ગીર કલેક્ટરે કૌભાંડ આચર્યાનો લગાવ્યો આરોપ। કલેક્ટર અને તેના પુત્ર પર પણ દિનુભાઈ સોલંકીના ગંભીર આરોપ। માતૃભાષા દિવસ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ટકોર। કહ્યું ગુજરાતમાં રહેવું હોય તો ગુજરાતી ભાષા આવડવી જોઈએ। ગાંધીનગરના મહાત્મા મંદિરમાં સાહિત્ય પુરસ્કાર સમારોહમાં CM રહ્યા હતા ઉપસ્થિત। ગુજરાતમાં રહેવું હોય તો ગુજરાતી ભાષા આવડવી જોઈએ। ગુજરાત હાઈકોર્ટમાં પણ માતૃભાષામાં કોર્ટ કાર્યવાહી અંગે ગૃહમંત્રી હર્ષ સંઘવીનું મોટું નિવેદન। રાજ્યના નાગરિકો સમજી શકે તે પ્રકારે કોર્ટ કાર્યવાહી થવી જોઈએ। મને પૂરો વિશ્વાસ છે કે આજ નહીં તો કાલે આ કાર્યવાહી માતૃભાષામાં થશે તેમ પણ જણાવ્યું। માતૃભાષા દિવસે મોરારી બાપુએ પણ માતૃભાષાના જતનની કરી વાત। સાહિત્ય સંસ્થાઓ માતૃભાષા દિવસની ઉજવણી કરતા હોવાની વાત કરી। માતૃભાષા દિવસની ઉજવણી કરીને ભાષાનું ગૌરવ વધારવાનો કરાયો પ્રયાસ। ઇકોઝોનમાં એનઓસીના નિયમની સત્તામાં રાજ્ય સરકારે વન વિભાગના અધિકારીઓની સત્તા ઉપર મૂક્યો કાપ। ગીર સાસણ ફરતે ઇકોઝોનમાં એનઓસીના નિયમની સત્તા હવે કલેક્ટરને સોંપાઈ। ઇકોઝોનમાં અત્યારે 300થી વધારે સરકારના નવા નિર્ણયથી નવા એકમોનો ફાટી શકે રાફડો।
દિવાયત ખબર ઉપર અમદાવાદના સાણંદમાં હુમલાનો પ્રયાસ થયાના સમાચાર. 2 ડાયરાના આયોજન સામે માત્ર 1 ડાયરામાં ઉપસ્થિત રહેતા બબાલના અહેવાલ. દિવાયત ખબરના ડ્રાઈવરની સાથે મારપીટ અને કારમાં તોડફોડની માહિતી. ફરી એક વખત પાટણમાંથી ઝડપાયું શંકાસ્પદ ઘી. પાટણથી મુંબઈ તરફ જતી ખાનગી બસમાં આશરે 3,92,000ની કિંમતનું શંકાસ્પદ ઘી જપ્ત કરાયું. પાટણ શહેરના વેપારીઓ મુંબઈ ઘી મોકલી રહ્યા હોવાનો પ્રાથમિક તપાસમાં ખુલાસો. નકલી ફૂડ ઇન્સ્પેક્ટર ઝડપાયું સાબરકાંઠાના ઈડરમાંથી. ઈડરમાં વેપારીને ફૂડ ઇન્સ્પેક્ટર તરીકે ઓળખ આપી કરતો હતો હેરાન. અનેક વેપારીઓ પાસે કરાવતો હતો રૂપિયાની માંગ. પોલીસે નકલી ફૂડ ઇન્સ્પેક્ટરની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી. દાહોદ નકલી એને પ્રકરણમાં કોર્ટે બિલ્ડર કુતબી રાવત 27 ફેબ્રુઆરી સુધીના રિમાન્ડ કર્યા મંજૂર. 8 મહિનાથી ફરાર કુતબી રાવતને સરેન્ડર થવા સુપ્રીમ કોર્ટે કર્યો હતો આદેશ. રળિયાતી વિસ્તારમાં પ્રાંત અધિકારીના ખોટા હુકમને લઈ બિલ્ડર સામે નોંધાઈ છે 2 અલગ અલગ પોલીસ ફરિયાદ. ખનીજ ચોરો સામે કાર્યવાહી. મહેસાણા ઊંઝા હાઈવે પર રાત્રિ દરમિયાન ફતેપુરા બાયપાસ હાઈવે પર ખનીજ વહન કરતી 12થી વધુ ટ્રક ઝડપાઈ. ખનીજ વિભાગની કાર્યવાહીથી ખનીજ માફિયાઓમાં ફફડાટ. રાજકોટમાં ધોરણ 11માં અભ્યાસ કરતી સગીરા પર દુષ્કર્મ. સોશિયલ મીડિયાના માધ્યમથી આરોપી ધવલ દાદુકિયાના સંપર્કમાં આવી. આરોપીએ સગીરાનો વિડીયો બનાવી જાનથી મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યું. પોલીસે આરોપીની કરી ધરપકડ. મહેસાણામાં વિદ્યાર્થીની સાથે છેડતીની ઘટના. ધોરણ 5ની વિદ્યાર્થીની સાથે ગામના વ્યક્તિએ છેડતી કર્યાનો આરોપ. વારંવાર છેડતીની ઘટના બનતા વિદ્યાર્થીનીએ વાલીને કરી જાણ. વાલીએ લાગણજ પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ. પોલીસે હાથ ધરી કાયદેસરની કાર્યવાહી. સુરતના પલસાણા વિસ્તારમાં 3 વર્ષની બાળકીનું કરાયું અપહરણ. પોલીસે ગણતરીના જ કલાકોમાં અપહરણકારોની ચુંગાલમાંથી બાળકીને છોડાવી. પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી. અપહરણકર્તાએ બાળકીના નાનાને ઉછીના 7 લાખ આપ્યા હતા. રૂપિયા પરત લેવા અપહરણકર્તાઓએ મિત્ર સાથે બાળકીનું કર્યું અપહરણ. સુરતના બગુમરામાં સગીરાને ઈજા પહોંચાડનાર 3ની ધરપકડ. રેલવે ફાટક પાસે ઈજાગ્રસ્ત હાલતમાં મળી હતી સગીરા. ગોરખપુરથી સુરત આવેલી સગીરાને પ્રેમજાળમાં ફસાવી ગળે ટૂંપો આપી હથિયારથી ઈજા પહોંચાડી હતી. સોશિયલ મીડિયા પર થયું હતું પ્રેમ. આંતરરાજ્ય લૂંટ ઘરફોડ ચોરી કરતી રાજસ્થાનની ગેંગના 2 શખ્સ ઝડપાયા. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે 2 આરોપીની કરી ધરપકડ. 11થી વધુ ઘરફોડ ચોરીના ગુનાઓનો ઉકેલ આવ્યો. કોડીનારના કડવાસન ગામમાં ભૂતિયા આંગણવાડી ઝડપાયાનો કેસ. જિલ્લા પ્રશાસનની ટીમ જેસીબી સાથે ગામમાં ત્રાટકી. આંગણવાડીને તોડી પાડવામાં આવી. વિરોધ કરનારા અમુક લોકોને પોલીસે હટાવ્યા. 5થી વધુ લોકોની અટકાયત કર્યા બાદ મુક્ત કરાયા. ચોરીનો ભેદ ઉકેલાયો. આરોપીએ અમદાવાદના નારાયણપુરામાં આવેલી કુરિયરની ઓફિસમાં ₹2,87,000ની કરી હતી ચોરી. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ. પીજીનું ભાડું ન ચૂકવી શકતા ચોરીના રવાડે ચડ્યો હતો આરોપી. બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા. વડોદરાના સાદલી ગામની સહયોગ પાર્ક સોસાયટીમાં લગ્ન પ્રસંગ પૂર્ણ કરી પરત આવતા મકાન માલિકની નજર પડતા કરી બૂમાબૂમ. નાસી છૂટેલા 3 તસ્કર પૈકી એકનો મોબાઈલ પડ્યો નીચે. પોલીસે ફોનના આધારે ચોરોની શરૂ કરી શોધખોળ. 31 વર્ષથી ફરાર આરોપીની દિલ્હીથી સુરત પોલીસે ધરપકડ કરી. કુંભના મેળામાં ગયો હોવાની બાતમી મળતા પોલીસે કુંભના મેળામાં ચક્કર ખાધા. કુંભથી દિલ્હી નીકળી અને રવાના થયો હોવાની જાણ થતાં પોલીસે તેને દિલ્હીથી દબોચી લીધો. 1995ની સાલમાં રાંદેરમાં સ્થિત મહાવીર પેટ્રોલ પંપમાંથી 51,000ની ચોરી કરી થયો હતો ફરાર. ગીર સોમનાથના તાલાલામાં ટ્રેક્ટર બોકડામાં ખાબક્યું. વાઘોડિયા બોકડામાં બનેલી ઘટનામાં ચાલકનો આબાદ બચાવ. વળાંક પર બોકડો આવ્યો હોવાથી સર્જાયો અકસ્માત. અઠવાડિયા પહેલા ટ્રક પણ ખાપ્યો હતો બોકડામાં. હોલ ટિકિટના નામે વાલીઓ પાસેથી ₹2,500ની ઉઘરાણી કરાઈ હોવાનો આરોપ. ધરમપુરની સ્વામિનારાયણ સ્કૂલે ધોરણ 12ના વિદ્યાર્થીઓને હોલ ટિકિટ આપવા માટે પૈસા ઉઘરાવ્યા હોવાનો આરોપ. શિક્ષણ વિભાગે હાથ ધરી તપાસ. 2 દિવસમાં વાલીઓને ફી પરત કરવાના આદેશ. સુરતના કડોદ ગામની દામોદરદાસ ગાંધી હોસ્પિટલ ઓક્સિજન પ્લાન્ટને લઈ વિવાદમાં આવી. ઓક્સિજન પ્લાન્ટના ટ્રાન્સપોર્ટેશન અને ઇન્સ્ટોલેશનને ₹3,50,000 ચૂકવાતા છેડાયો છે વિવાદ. કંપનીના લેટરમાં ખર્ચ ચૂકવ્યો હોવાનો દાવો. હોસ્પિટલે પણ ખર્ચ ચૂકવતા ગોબાચારી થયાનો આરોપ. હોસ્પિટલના સંચાલકોએ તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા. અમદાવાદમાં અધૂરા પ્રોજેક્ટને લઈ કોન્ટ્રાક્ટર સામે થશે કાર્યવાહી. પાડજ ફ્લાયઓવર બ્રિજ બનાવનાર કોન્ટ્રાક્ટરને અપાશે નોટિસ. પાડજમાં સ્મશાન બનાવનાર કોન્ટ્રાક્ટરને પણ નોટિસ. સમય મર્યાદા પૂર્ણ થવા છતાં નથી પૂર્ણ થયું પ્રોજેક્ટ.
અમદાવાદ મહાનગરપાલિકાની સામાન્ય સભામાં ગેરકાયદે બાંધકામનો મુદ્દો ગુંજ્યો. જાતિ આધારિત બુલડોઝર ચલાવવામાં આવતો હોવાનો વિપક્ષનો આરોપ. વિવિધ વિસ્તારોના બાંધકામનું લિસ્ટ આપી અને કહ્યું કે તોડી બતાવો. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને આરોપ ફગાવ્યા. વર્ષ 2024 દરમિયાન 640 ભારે વાહન ચાલકો વિરુદ્ધ કાર્યવાહી થઈ. સુરતમાં ભારે વાહન ચલાવી જાહેરનામાનું ઉલ્લંઘન કરનાર 1250 કરતા વધુ વાહન ચાલકોના લાયસન્સ કરાયા રદ. ચાલુ વર્ષમાં 360 ડમ્પરોને કરવામાં આવ્યા ડિટેન. ભવિષ્યમાં વધુ કડક ચેકિંગની તૈયારી. સુરતમાં 130 સિટી બસનું ટેક્સ બાકી હોવાથી કરાઈ બ્લેકલિસ્ટ. સિટી બસનો કોન્ટ્રાક્ટ પૂરો થતાં કોન્ટ્રાક્ટરે ટેક્સ ભરવાનું ટાળ્યું. ઓડિટમાં ટેક્સની રિકવરી નીકળતા કરાઈ કાર્યવાહી. વાહન વ્યવહાર કમિશનરના આદેશના પગલે આરટીઓએ કરી કાર્યવાહી. આરટીઓએ બસોને બ્લેકલિસ્ટ કરી મનપાને કરી જાણ. બાકી વેરા વસૂલાતને લઈ અમદાવાદ કોર્પોરેશનની કડક કાર્યવાહી. નદી પારના વિસ્તારમાં 7,000થી વધારે મિલકતને કરાઈ સીલ. પશ્ચિમ ઝોનમાં 5,564 મિલકત સીલ કરી અને ₹2,66,00,000 વસૂલાત. અમદાવાદ મહાનગરપાલિકાનો વધુ એક વિવાદિત નિર્ણય. વેન્ડર પોલિસીની અમલવારી બાકી, પરંતુ પોલિસી અંગે જનજાગૃતિ લાવવા માટે ₹1,18,00,000નો ખર્ચ કરાશે. શહેરના મુખ્ય 4 રસ્તા અને જાહેર સ્થળ પર લગાવવામાં આવશે હોર્ડિંગ્સ. અમદાવાદમાં રાસ્કા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની ક્ષમતા વધારી અને કરાશે 300 mld. પાણીની જરૂરિયાત પ્રમાણે 100 mld ક્ષમતાનો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવા કોર્પોરેશને મેળવી 27,156 ચોરસ મીટર જમીન. જમીનને વળતર પેટે પ્રશાસન તરફથી જમીન માલિકને ચૂકવાશે ₹1,87,00,000. સરકારી નિવાસે ધન્વંતરી બંગલો ખાલી ન કરતા વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના પૂર્વ વીસી ફરી વિવાદમાં આવ્યા. હજી પણ બંગલાની બહાર પ્રોફેસર વિજય શ્રીવાસ્તવની તકતી યથાવત. પૂર્વ સેનેટ સભ્ય નરેન્દ્ર રાવતે તાત્કાલિક ધોરણે બંગલો ખાલી કરાવવા માંગ કરી. ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે બનાવાશે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ. વિદ્યાર્થીઓની સુરક્ષા માટે ઓલિમ્પિક કક્ષાનું બનાવાશે કોમ્પ્લેક્સ. ટેનિસ કોર્ટ, બેડમિન્ટન, સ્વિમિંગ પુલ તમામનું આંતરરાષ્ટ્રીય કક્ષાએ બનાવાશે ગ્રાઉન્ડ. ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાને લઈ એસટી નિગમનું આગોતરું આયોજન. વિદ્યાર્થીઓ માટે જરૂરિયાત મુજબ વધારાની 250 બસનું કરાયું આયોજન. વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ વિદ્યાર્થીઓના હિતમાં લીધો નિર્ણય. આરટીઈમાં પ્રવેશ મેળવવા 28 ફેબ્રુઆરીથી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. સુરતમાં ડોક્યુમેન્ટની કરાશે ડિજિટલ ચકાસણી. ખોટું આવક પ્રમાણપત્ર કે ખોટા દસ્તાવેજ રજૂ કરનાર વાલી સામે થશે કાર્યવાહી. સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં 19,000થી વધુ બેઠક રહેશે ઉપલબ્ધ. 4 માર્ચે પદવીદાન સમારોહ યોજાશે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં. રાજ્યપાલ અને શિક્ષણ મંત્રી રહેશે ઉપસ્થિત. 13 વિદ્યા શાખાના 109 વિદ્યાર્થીઓને કુલ 123 ગોલ્ડ મેડલ કરાશે એનાયત. 40,015 વિદ્યાર્થીઓને અપાશે પદવી. ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ હવે એક સાથે 2 ડિગ્રી ભણી શકશે. BA, BCom, BSc જેવા કોર્સ સાથે બીજી ડિગ્રીમાં પણ એડમિશન લઈ શકાશે. આશરે 20 જેટલી ડ્યુઅલ ડિગ્રીના પ્રોગ્રામની કરવામાં આવી જાહેરાત. આવનારા શૈક્ષણિક વર્ષથી કરવામાં આવશે અમલ. હોસ્પિટલ અને દવાખાનાના રજિસ્ટ્રેશન માટેની મુદત 12 સપ્ટેમ્બર 2026 સુધી. યોગ અને નેચરોપેથી રજિસ્ટ્રેશનમાંથી બાકાત. કોંગ્રેસનો આરોપ, વહેલું વિધેયક લાવ્યા હોય તો ખ્યાતિકાંડ નિવારી શકાત. પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભનો આજે 41મો દિવસ. વીકેન્ડના કારણે શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં પહોંચે તેવું અનુમાન. લોકોની ભીડને જોતા પ્રશાસન અને પોલીસ એલર્ટ. આગામી બુધવારે મહાશિવરાત્રીની સાથે મહાકુંભનું થશે સમાપન. મહાકુંભમાં અત્યાર સુધી 58 કરોડથી વધુ લોકોએ કર્યું સ્નાન. શુક્રવારે 68 લાખથી વધુ લોકોએ લગાવી આસ્થાની ડૂબકી. વીકેન્ડ હોવાને કારણે હજુ ભીડ વધવાનું અનુમાન. પ્રયાગરાજના સંગમના પાણીને લઈ અલગ અલગ રિપોર્ટ. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના મતે પાણી સ્નાન કરવા લાયક નથી. બીજી તરફ યુપી પોલ્યુશન કંટ્રોલ બોર્ડનું કહેવું છે કે પાણી સાફ છે. દૂષિત પાણીના મુદ્દે વિપક્ષના નેતાઓ સતત સરકાર પર કરી રહ્યા છે પ્રહાર. ઉત્તર પ્રદેશના તમામ જિલ્લાઓમાં કેદીઓએ કુંભમાં કર્યું સ્નાન. હમીરપુરની જેલ પ્રશાસન તરફથી 800 કેદીઓ માટે મગાવવામાં આવ્યું ગંગાજળ. મહિલાઓ અને બાળકો માટે સ્નાનની કરવામાં આવી અલગ વ્યવસ્થા. યુપીની બરેલી અને ગોંડા જિલ્લા જેલના કેદીઓ અને બંદીઓએ કર્યું ગંગાજળથી સ્નાન. કુંભમાંથી લાવવામાં આવ્યું ગંગાજળ. કળશ સ્થાપના બાદ કેદીઓએ હર હર મહાદેવના જયકારા સાથે કર્યું સ્નાન.
પ્રયાગરાજ મહાકુંભ દરમિયાન વારાણસીના કાશી વિશ્વનાથ મંદિરમાં મોટી સંખ્યામાં ઉમટ્યા શ્રદ્ધાળુઓ. આશરે 5 લાખ લોકોએ કર્યા દર્શન. મહાકુંભમાં આવનારા અનેક લોકો વારાણસી અને અયોધ્યા મંદિરની પણ લઈ રહ્યા છે મુલાકાત. બિહાર સહિત દેશના કેટલાય રેલવે સ્ટેશન પર પ્રયાગરાજ જવા માટે ઉમટી ભીડ. ટ્રેનમાં જગ્યા ન મળતા નવાદા રેલવે સ્ટેશન પર થઈ મારામારી. જીવ જોખમમાં મૂકી લોકો કરી રહ્યા છે મુસાફરી. પૂરતી સુવિધા આપવામાં રેલવે વિભાગ નિષ્ફળ. યુપીના ગાઝિયાબાદ રેલવે સ્ટેશન પર મહાકુંભમાં જનારા મુસાફરોની જોવા મળી ભારે ભીડ. ટ્રેનના કોચના દરવાજા નહીં ખોલવા મુદ્દે થઈ બબાલ. મધ્યપ્રદેશના કટની રેલવે સ્ટેશન પર મારામારી. મહાકુંભમાંથી પરત ફરતા મુસાફરો પણ થઈ રહ્યા છે પરેશાન. અમદાવાદથી પ્રયાગરાજ જતી 10 ટ્રેન 26 ફેબ્રુઆરી સુધી કરાઈ રદ. પ્રયાગરાજમાં ખૂબ મોટી સંખ્યામાં લોકોની ભીડ અને રેલવે સ્ટેશન પર ટ્રેનોની અવરજવર વધુ હોવાથી ટ્રેન રદ કરવાનો પશ્ચિમ રેલવેનો નિર્ણય. તમામ મુસાફરોને રેલવે આપશે રિફંડ. ભાવનગર આસનસોલ અને વેરાવળ બનારસ સુપરફાસ્ટ ટ્રેન ટેકનિકલ કારણોસર કરાઈ રદ. 25 ફેબ્રુઆરીની ભાવનગર આસનસોલ સુપરફાસ્ટ ટ્રેન તો 27 ફેબ્રુઆરીની આસનસોલ ભાવનગર સુપરફાસ્ટ ટ્રેન સંપૂર્ણપણે કરાઈ રદ. પ્રયાગરાજમાં મહાકુંભ દરમિયાન ચાલી રહેલા મેન્ટેનન્સના કામગીરીને કારણે કેટલીક ટ્રેનોને થશે અસર. શંખનાદ અને ધ્વજારોહણની સાથે ભવનાથ તળેટીમાં આજથી મહાશિવરાત્રીનો પ્રારંભ. મહાવદ નોમથી મહાશિવરાત્રી સુધી યોજાનાર 5 દિવસીય મેળામાં સાધુ સંતોની સાથે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ રહેશે ઉપસ્થિત. મહાશિવરાત્રી પહેલા સોમનાથમાં વિશેષ સફાઈ અભિયાન. ત્રિવેણી સંગમમાંથી એક દિવસમાં 4 ટન કચરો કરાયો દૂર. અમદાવાદથી મગાવાઈ ખાસ સ્ટીમર બોટ. 24 થી 26 દરમિયાન યોજાનાર મહોત્સવને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુકશે ખુલ્લો. સંગમ આરતીમાં પણ લેશે ભાગ. અમરેલી જૂનાગઢ વચ્ચે દોડશે મહાશિવરાત્રી મેળાની સ્પેશિયલ ટ્રેન. 22મી ફેબ્રુઆરીથી 27મી ફેબ્રુઆરી દરમિયાન દોડાવાશે ટ્રેન. અમરેલી પરા, ચલાલા, ધારી જંકશન, ભાડેર, જેતલવડ, વિસાવદર, જૂની ચાવડ, બિલખા અને તોરણિયા સ્ટેશનને બંને દિશાઓમાં રહેશે ઊભી. ફાગણી પૂનમ અને હોળી ધૂળેટીના પર્વને લઈ ડાકોરમાં શરૂ કરાઈ તૈયારીઓ. જિલ્લા કલેક્ટર અને પોલીસ વડાની અધ્યક્ષતામાં યોજાઈ બેઠક. 10 થી 15 માર્ચ સુધી યોજાનાર મેળાને લઈને પણ કરાઈ ચર્ચા. ભગવાનના દર્શન માટે જાહેર માર્ગ પર લગાવવામાં આવશે LED સ્ક્રીન. 10 વર્ષથી ચાલતી વિચારણા અંતે સફળ. અમદાવાદમાં ભદ્રકાળી માતાની નગરયાત્રામાં મોરપીંછથી થશે પહિંદ વિધિ. 26 ફેબ્રુઆરીએ યોજાશે યાત્રા. 15 સ્થળે યાત્રાનું થશે સ્વાગત. હોળાષ્ટક, મિનારક કમૂરતા, શુક્ર ગુરુ અસ્ત અને ચાતુર્માસના કારણે લગ્નના 35 જ મુહૂર્ત. 2 દિવસમાં સૌથી વધુ 13 મુહૂર્ત. ગ્રહ ભ્રમણની દ્રષ્ટિએ મહત્વનું. સૂર્ય, બુધ અને શુક્ર 2 વાર કરશે ભ્રમણ. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેનું નિવેદન. કહ્યું, મને સહજતાથી લેવામાં ન આવે. 2022માં સહજતાથી લેવાની કોશિશ કરી તો સરકાર બદલાઈ ગઈ. પોતાને ગણાવ્યા સાધારણ કાર્યકર્તા. ઉદ્ધવ જૂથની શિવસેના પર કર્યા પ્રહાર. મરાઠી સાહિત્ય સંમેલનના ઉદ્ઘાટન પ્રસંગે પીએમ મોદી અને શરદ પવાર વચ્ચે જોવા મળી શાનદાર કેમિસ્ટ્રી. પ્રધાનમંત્રી મોદીએ શરદ પવારને બેસવા માટે ખુરશી આપી. એટલું જ નહીં, બોટલમાંથી ગ્લાસ પણ ભરી આપ્યો. પીએમ મોદીની આ વિનમ્રતા જોઈ લોકોએ તાળી વગાડી. સોલ લીડરશિપ સમિટમાં પીએમ મોદી આપ્યો મંત્ર. બોલ્યા, વ્યક્તિ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ. ગ્લોબલની સાથે લોકલ થવાની પણ જરૂર. દિશા અને લક્ષ્યનું પણ રાખવું પડશે ધ્યાન. આગામી ભવિષ્યમાં ઉદ્યોગોમાં ગ્રીન એનર્જી કોન્સેપ્ટ લાવવા માંગીએ છીએ તેવી રાજ્યના મુખ્યમંત્રીએ ગાંધીનગરમાં આયોજિત કાર્યક્રમમાં વાત કરી. ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ કે GIDCને સંપૂર્ણ રીતે ગ્રીન એનર્જી સાથે જોડવામાં આવશે. આ પ્રોડક્ટ ગ્રીન એનર્જી યુક્ત છે તેવું પ્રમાણપત્ર સરકાર આપશે. અમેરિકાના રૂપિયાથી બાંગ્લાદેશની હસીના સરકાર ઉથલાવાયાનો ખુદ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો ઘટસ્ફોટ. અમેરિકા તરફથી મળતું વોટર ટર્નઆઉટ ફંડ. વર્ષ 2022માં બાઇડન સરકારે ભારતને નહીં પરંતુ બાંગ્લાદેશ માટે મંજૂર કર્યાનો દાવો. ચૂંટણીમાં અમેરિકી ફંડિંગને લઈને ભારતની રાજનીતિમાં ઘમાસાણ. ભાજપનો રાહુલ ગાંધી પર પ્રહાર. કહ્યું, કોંગ્રેસ અને રાહુલ ગાંધીનું વલણ ભારત વિરોધી. ભાજપના આરોપ પર કોંગ્રેસનો પલટવાર. કહ્યું, ભાજપ 2012ના આંકડા કરી રહી છે રજૂ. 2014 લોકસભામાં કોંગ્રેસનો થયો હતો પરાજય. મોદી સરકાર USAID પર જાહેર કરે શ્વેતપત્ર.
ફંડિંગ પર અમેરિકન રાષ્ટ્રપતિના ખુલાસા પર બોલ્યું વિદેશ મંત્રાલય. આ દેશના આંતરિક મામલામાં વિદેશી હસ્તક્ષેપ સંબંધિત વિભાગ અને એજન્સીઓ કરી રહી છે તપાસ. ડોલર પર મદાર ઘટાડવાના બ્રિક્સના પ્રયાસને ફટકો. ટ્રમ્પનો દાવો, મારી 150% ટેરિફ લાદવાની ધમકીથી ભાંગી પડ્યું બ્રિક્સ. ડોનાલ્ડ ટ્રમ્પની ઇમિગ્રેશન પોલિસીનો વિરોધ. અમેરિકાના લોસ એન્જલસમાં મોટી સંખ્યામાં એકઠા થયા વિદ્યાર્થીઓ હાથમાં પોસ્ટલ રેલી યોજી નારેબાજી કરી ટ્રમ્પની નીતિઓને લઈ વ્યક્ત કર્યો આક્રોશ. રશિયા યુક્રેન યુદ્ધને લઈ અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે મૂક્યો ભાર. પુતિન અને ઝેલેન્સ્કી એક સાથે આવવું જ પડશે કારણ કે અમેરિકા ઈચ્છે છે કે યુદ્ધ અટકે અને લાખો લોકોના મોત ન થાય. યુક્રેનના ખાર્કિવ વિસ્તારમાં રશિયાના હવાઈ હુમલા બાદ ભીષણ આગ. હુમલામાં ઓછામાં ઓછા 5 લોકો ઈજાગ્રસ્ત. કેટલાક રહેણાંક મકાનો અને સરકારી ઇમારતો થઈ ક્ષતિગ્રસ્ત. રશિયાના હુમલાનો યુક્રેન આપી શકે છે જવાબ. બસમાં વિસ્ફોટની ઘટના બાદ આખા ઇઝરાયલમાં બસ અને ટ્રેન સેવા હંગામી ધોરણે બંધ. પ્રધાનમંત્રી નેતન્યાહુએ ઇઝરાયલની ડિફેન્સ ફોર્સને વેસ્ટ બેંકમાં ઉગ્રવાદીઓના ઠેકાણા પર કાર્યવાહી કરવાના આદેશ આપ્યા. બરફના મસમોટા થર જામ્યા ઉત્તરાખંડના ઓલીમાં. આશરે 1.5 થી 2 ફૂટ બરફના થર જામતા જનજીવન પ્રભાવિત. ઉત્તરાખંડના અનેક જિલ્લામાં ભારે હિમવર્ષાની આગાહી. ભારે બરફ વર્ષા જમ્મુ કાશ્મીરના અનેક વિસ્તારમાં. પૂંછમાં કરથી લઈ જાહેર માર્ગો પર બરફના થર જામ્યા. માર્ગો લપસણા બનતા વાહન વ્યવહાર પર અસર. પહાડો પણ ઢંકાયા બરફની સફેદ ચાદરથી. ચોમેરે બરફ જ બરફ નજરે પડી રહ્યો છે. અનંતનાગમાં હાથ ધરાઈ જાહેર માર્ગ પરથી બરફ હટાવવાની કામગીરી. સતત બરફ વર્ષાને કારણે વાહન વ્યવહાર પર માઠી અસર. મોટી સંખ્યામાં સહેલાણીઓ પહોંચ્યા અનંતનાગ. વન્ડરલેન્ડમાં ફેરવાયું જમ્મુ કાશ્મીરનું ડોટા. ચાંદીની જેમ ચમકી રહી છે ઘાટી. સફેદ બરફની ચાદરથી ઢંકાયા પહાડો. ઘાટીમાં કુદરતી સૌંદર્યનો અદ્ભુત નજારો. માર્ગો લપસણા બનતા વાહન ચાલકોને હાલાકી. સતત હિમવર્ષાને કારણે ગુલમર્ગમાં જનજીવન પ્રભાવિત. ઘરની છત, જાહેર માર્ગો, પહાડો અને વૃક્ષો પર બરફનું સામ્રાજ્ય. આકાશમાંથી રૂની પૂણીની જેમ વરસી રહ્યો છે બરફ. ચારે બાજુ નજરે પડી રહ્યો છે બરફ જ બરફ. આવકવેરા વ્યાજ દર બાદ હવે જીએસટી દરમાં કરાશે સુધારો. 12%નો દર નાબૂદ કરાય તેવી પ્રબળ શક્યતા. બજારને મંદીમાંથી બેઠું કરી અને માગ વધારવાનો સરકારનો પ્રયાસ. અમેરિકન ડોલરની સામે ભારતીય રૂપિયામાં નબળાઈ. ફોરેક્સ માર્કેટમાં કારોબારી સત્રના અંતમાં પ્રતિ ડોલર 86.71 સ્તરે બંધ થયો રૂપિયો. કારોબારની શરૂઆતમાં 14 પૈસાની મજબૂતી સાથે 86.50 સ્તરે ખુલ્યો હતો રૂપિયો. છેલ્લા 2 દિવસમાં ડોલરની સામે રૂપિયામાં 48 પૈસાની રિકવરી. સોનાના ભાવમાં ઘટાડો. દેશના સરાફા બજારમાં સોનાના ભાવ પહોંચ્યા ₹86,000ની નજીક. IBJA અનુસાર પ્રતિ 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 85,980ની આસપાસ. ગુરુવારે સોનાનો ભાવ હતો ₹86,740. આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની ગ્રુપ બીની પ્રથમ મેચમાં દક્ષિણ આફ્રિકાના વિજયથી શરૂઆત. અફઘાનિસ્તાનને 107 રનથી આપ્યો પરાજય. દક્ષિણ આફ્રિકાના રિયાન રિકલેટને વનડેમાં ફટકારી પ્રથમ સદી. આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં આજે ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે મુકાબલો. પાકિસ્તાનના લાહોરમાં ટકરાશે બંને દેશની ટીમ. બપોરે 2:30 વાગે મેચની થશે શરૂઆત. આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં કાલે મહામુકાબલો. દુબઈમાં પાકિસ્તાન સામે ટકરાશે ટીમ ઇન્ડિયા. પ્રથમ મેચમાં જીતથી ટીમ ઇન્ડિયાની મજબૂત પકડ, તો પાકિસ્તાન ન્યૂઝીલેન્ડ સામે હારી ચૂક્યું છે પ્રથમ મેચ. વરરાજા ઊંટગાડીમાં જાન લઈ આવ્યા લગ્ન કરવા વડોદરામાં. પોર ગામનો યુવાન લક્ઝરિયસ કાર રહી, પરંતુ જાનૈયા સાથે ઊંટગાડીમાં બેસી સલાડ ગામે લગ્ન મંડપે પહોંચ્યો. જોરદાર શણગારેલા 15 થી 20 ઊંટગાડીમાં નીકળેલી જાને જમાવ્યું આકર્ષણ.